લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, બસ હવે ગણતરીના 3 મહિનાઓ ગણી લો અને એ 3 મહિનાઓ માટે અત્યારે દરેક જગ્યાઓ પર ચર્ચાઓ માત્ર લોકસભાની ચૂંટણી, સીટ શેરિંગ, ઈડીની કાર્યવાહી, કોનો કેટલો પ્રવાસ, કોણ કેટલી યાત્રા કરે છે તેના ઉપર જ કેન્દ્રિત છે। 5 અલગ અલગ દ્રશ્યો આપને બતાવવા છે કે આજના દિવસ દરમિયાન આજે શું શું થયું છે એ બતાવવું છે અને એ બતાવવા માટે આપણે 5 વિન્ડો પર જઈશું કે આજે આખા દિવસમાં શું થયું છે અને કઈ રીતે આજે આખો દિવસ ચર્ચામાં રહ્યો છે। સૌથી પહેલા તો હરિયાણામાં ઈડીના દરોડા પડ્યા, બંગાળમાં પણ ઈડીના દરોડા પડ્યા, પરંતુ ત્યાં હુમલો થયો હતો। રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે, તેમના દ્વારા અહીં 3 દિવસનો પ્રવાસ રહેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં સરકાર બન્યા બાદ પહેલી વાર પહોંચ્યા છે। રાજસ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે, ત્યાં જીત તો મળી છે પરંતુ ત્યાં તમામ સીટો પોતાની કરવા માટે ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ તૈયારી કરી રહ્યું છે। ખાતાની પણ ફાળવણી એ જ રીતે કરવામાં આવી છે, ચહેરાઓ પણ એ જ રીતે પસંદ કરવામાં આવ્યા છે જાતિગત સમીકરણોને લઈને। યુપીના પ્રવાસે અમિત શાહ જવાના છે। યુપી અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ અમિત શાહ અહીં ખૂબ વધારે નજર રાખી રહ્યા છે અને યુપીના પ્રવાસે તેઓ આવતીકાલે જવાના છે, 2 દિવસ રહેવાના છે। ત્યાં અયોધ્યા મંદિરની પણ મુલાકાત લઈ શકે છે, સમીક્ષા કરી શકે છે, કારણ કે રામ મંદિરનો એ મુદ્દો પણ લોકસભામાં એટલો જ મહત્વપૂર્ણ રહેવાનો છે। હરિયાણામાં પણ પૂર્વ ધારાસભ્યને ત્યાં ઈડીના દરોડા પડ્યા, રોકડ રૂપિયા મળ્યા છે, અનેક હથિયારો પણ મળી આવ્યા છે, ગોલ્ડ પણ મળી આવ્યું છે અને બંગાળ જે સૌથી વધારે ચર્ચામાં આજે રહ્યું છે કારણ કે અહીં ઈડીએ કાર્યવાહી કરી તો ઈડી ઉપર હુમલો થયો છે અને જ્યારે આ ઈડી ઉપર હુમલો થયો છે તેને લઈને રાજનીતિ પણ તેજ થઈ છે। ઇન્ડી ગઠબંધનમાં સાથે એવી કોંગ્રેસે પણ આ ઘટનાને વખોડી જ નથી, પરંતુ પાર્ટીના જેટલા નેતાઓ છે તે ગુંડાગર્દી કરી રહ્યા હોય, સત્તારૂઢ પાર્ટીના ગુંડાઓ હોય એ પ્રકારનું નિવેદન અધીર રંજન દ્વારા આપવામાં આવ્યું છે। અને બીજી બાજુ ગુજરાતની વાત કરી લઈએ કે જ્યાં મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસ ભવન પહોંચી ગયા હતા, આજે કલાક જેવી બેઠક કરી છે શક્તિસિંહ ગોહિલ સાથે અને એટલા જ માટે ચર્ચા એવી ચાલી છે કે એક સમયે ભાજપમાં રહેલા, ધારાસભ્ય બનેલા, પછી અપક્ષ લડેલા અને હારેલા મધુ શ્રીવાસ્તવ હવે શું કોંગ્રેસની રાહે જઈ શકે છે લોકસભા માટે કે કેમ? આ તમામ ચર્ચાઓ રહી છે, આજની મુદ્દાઓ રહ્યા છે અને તેને જ વિગતવારે પણ આપણે નજર કરીશું। આજે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરી લઈએ કે જે આજે રાજસ્થાન પ્રવાસે પહોંચ્યા છે। 3 દિવસના તેઓ પ્રવાસે જશે। 7 જાન્યુઆરી દરમિયાન તેઓ જયપુરમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક પણ કરવાના છે। એટલું જ નહીં, 6 થી 7 જાન્યુઆરીમાં અલગ અલગ બેઠકોમાં તેઓ ભાગ પણ લેવાના છે। ખાસ કરીને આતંકવાદ, સાયબર ક્રાઇમ, નક્સલવાદ અંગે ચર્ચા થશે। એટલું જ નહીં, પરંતુ આવનાર લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે આગળ આવવાનું અને કઈ રીતે રાજસ્થાનમાં તમામ બેઠકો અંકી કરવાનો લક્ષ્યાંક પર પાર કરશે। જો કે એક રીતે લોકસભાને લઈને જે તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે, દરેક બેઠક ઉપર 60% મત હાંસલ કરવાનું એક લક્ષ્યાંક છે। બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ યુપીના પ્રવાસે જશે અને કહેવાય છે કે દિલ્હી પહોંચવું હોય તો યુપીના રસ્તે પહોંચી શકાય, એટલે કે યુપી કે જ્યાં સૌથી વધારે 80 જેટલી લોકસભાની બેઠકો છે અને એ અંકે કરવા માટે અમિત શાહ યુપી પહોંચશે। ત્યાંનું જે સંચાર છે તે પોતાના હાથમાં રાખશે। લખનૌમાં પાર્ટી મુખ્યાલયમાં સંગઠન પદાધિકારીઓ સાથે તેઓ બેઠક પણ કરવાના છે અને પદાધિકારીઓના રિપોર્ટ કાર્ડ પણ રજૂ કરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીની પણ મેળવવાના છે માહિતી અને લોકસભા ચૂંટણી અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ચર્ચા કરશે। એટલું જ નહીં, પરંતુ કોની સીટ કાપવી, કોને સીટ આપવી તેને લઈને પણ ખાસ ચર્ચા થશે, કારણ કે નો રિપીટ થિયરી, યુવાઓને ચહેરો, ખાસ કરીને નવા ચહેરાઓને તક આપવી, આ તમામ મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીને લઈને, સીટોને લઈને સામે આવી રહ્યા છે, ત્યારે આ મુદ્દાઓને લઈને પણ 100% ચર્ચા થશે। હવે વાત કરી લઈએ પશ્ચિમ બંગાળની પણ, કારણ કે આજે પશ્ચિમ બંગાળ પણ ખૂબ ચર્ચામાં રહ્યું હતું। અહીં 24 પરગણામાં તૃણમૂલ નેતા શાહજહાં શેખને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। ઈડીની ટીમ અહીં પહોંચી પરંતુ ઈડી પર જ હુમલો થઈ ગયો। લોકોના ટોળાએ ઈડીની ટીમની ગાડીઓને નિશાન બનાવી અને તેના કાચ તોડી નાખ્યા અને આ દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ મારપીટ થઈ હોવાની જાણકારી સામે આવી। ઈડીની ટીમ જ્યારે ટીએમસી નેતા શાહજહાંના ઘરે દરોડાની કાર્યવાહી કરવા પહોંચી ત્યારે તેમના ઉપર ઈંટોથી અને પથ્થરો વડે પણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બની અને આખી જે આ ઘટના બની તેને લઈને પણ હવે રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। એક બાજુ સતત અલગ અલગ વિસ્તારોમાં ઈડીની કાર્યવાહી તેજ થઈ રહી છે અને તેને લઈને પશ્ચિમ બંગાળમાં કે જ્યાં હંમેશા આ પ્રકારે લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણીઓ હોય ત્યારે આ પ્રકારે ગુંડા તત્વો છે તે જાગૃત થઈ જ જાય છે। ફરી એક વખત આ જ પરિસ્થિતિ બંગાળમાં જોવા મળી રહી છે। ईडी का जो ऑफिसर लोग थे और उनका साथ जो सेंट्रल फोर्स के आदमी लोग थे वो लोकल पीपल को बुरी तरह इरिटेट कर रहे थे, प्रोवोक कर रहे थे। इसके लिए स्पॉन्टेनियस रिएक्शन हुआ है।
प्रॉब्लम ये है कि पूरा देश का आम आदमी ये दिल्ली मॉनिटर्ड डीप कॉन्स्पिरेसी, बिग कॉन्स्पिरेसी देखते देखते पूरी तरह थक गया। जहां तक बंगाल का सवाल है, डेली बेसिस में तृणमूल कांग्रेस के खिलाफ ये कॉन्स्पिरेसी किया जा रहा है। जो राशन पीडीएस डिस्ट्रीब्यूशन के लिए जो सामग्री आया था उसमें से 30% तृणमूल सरकार, उसके मंत्री के चेले चपेटे, पूरा एक गिरोह, इन्होंने ओपन मार्केट में इसको बिक दिया 30% राशन। तो इसके ऊपर जांच हो रहा है, तलाशी हो रहा है। और आज संदेश खाली में जो हुआ, ये मैं आज से नहीं 2019 से कह रहा हूं, शाहजहां शेख इज अ थ्रेट टू पब्लिक पीस इन दैट एरिया। इसके ये पूरा वहां एक बड़ा माफिया है। અને જે રીતે ઈડીને લઈને ચર્ચા થઈ રહી છે એવા જ સમયે અધીર રંજન કે જે ગઈકાલે એવું પણ બોલી ચૂક્યા હતા કે મમતાજીની ભીખ નથી જોઈતી, એ પીએમને ફાયદો કરાવે છે, અને આજે તેમણે આ પ્રકારની ઈડીના હુમલા પર કહ્યું છે કે સત્તારૂઢ પાર્ટીમાં ગુંડાઓ છે અને આ ગુંડાઓ કોઈ પણ પ્રકારનું કામ કરી શકે છે। શું કહ્યું સાંભળીએ। सत्तारूढ़ पार्टी के गुंडों ने, दरिंदों ने जो हमला बोला है आज ईडी के ऑफिसरों के खिलाफ, इसमें ये जगजाहिर होते हैं कि बंगाल में कानून और व्यवस्था की हाल कितना बुरा होते जा रहे हैं। मैं तो ये कहना चाहते हैं कि अगर ईडी इतना इडियट कब से हुआ पता नहीं, उनको सारे फौजों को साथ में लेकर चलना चाहिए। आज जख्मी हुए हैं, कल ईडी वाले अगर खत्म हो जाए, खून हो जाए, तो हमें मुझ जैसे लोगों के लिए ये अचरज की बात नहीं होगी। देखिए, बंगाल में लोकतंत्र नाम की कोई चीज नहीं है। वहां लगता है किम जोंग की सरकार है। अधीर रंजन ने कहा है अब लोगों की हत्या हो जाए तो कोई बड़ी बात नहीं, मंत्री जाते हैं, उनको प्रोटोकॉल की गाड़ियां नहीं। तो ये ममता बनर्जी का लोकतंत्र है। ને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું, કારણ કે વાઘોડિયાના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવ અમદાવાદના કોંગ્રેસ ભવન પહોંચ્યા સીધા જ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મળવા માટે। તેમણે શું કહ્યું હતું આ મુલાકાતને લઈને એ પણ સાંભળીએ। હકીકત એ છે કે કોંગ્રેસના ઓફિસની બાજુમાં અશોકસિંહ ઠાકોર કરીને અમારો જૂનો માણસ છે, એને મળવા ગયો હતો। અને શક્તિસિંહને ખબર પડી હશે કે મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો તો બોલે આવો ચા બા પીએ, જૂના આપણા મિત્ર છે। એટલે ચા બા પી અને ચર્ચા કરી, અને ચર્ચા આ બાબતની ઘરે રાજકીય ચર્ચા નહીં થઈ, આ રીતે કેવું છે, શું છે, કે તબિયત પાણી સારી છે, એ જ ચર્ચા થઈ, બીજી કોઈ ચર્ચા નથી। મારા મત વિસ્તારના મારા મતદારોના ફોન આવે છે, અડધી રાતે એમને કામ કરું છું, કરતો આવ્યો ને કરવાનો જ। મેં જે વચન આપ્યો મારી વાઘોડિયાની પ્રજાને અને વડોદરા શહેરની પ્રજાને કે હું જ્યાં સુધી જીવતો રહ્યો, મારી સાસમાં સાસ રહી, અડધી રાતે મને ફોન કરજો, મારા લાયક કંઈક કામ હશે, ચોક્કસ તમારું કામ કરીશ, એ પ્રમાણે કરતો જ આવ્યો છું। કોંગ્રેસ જોઈન કરવાની ને ભાજપ જોઈન કરવાની, હું તો લોકશાહીનો મોરચાનો વ્યક્તિ છું। પહેલાં લોકશાહી મોરચો અમારો